हिजबुल मुजाहिद्दीनના કમાન્ડર બુરહાન વાનીને ઠાર મરાયા બાદ કાશ્મીરના ઘાટીમાં તણાવપૂર્ણ સ્થિતિ યથાવત છે। વિરોધ પ્રદર્શન દરમિયાન ભડકેલી હિંસામાં એક પોલીસ અધિકારી સહિત 6 અન્ય લોકોના મોત નીપજ્યા છે। મરનારની સંખ્યામાં 21 પહોંચ્યો છે ત્યારે 200થી વધુ લોકો ઘાયલ થયા છે, જેમાં 96 સુરક્ષાકર્મીઓનો સમાવેશ થાય છે। ઘાટીમાં કર્ફ્યુ લગાવવામાં આવ્યો છે અને મોબાઈલ ઇન્ટરનેટ સેવા સ્થગિત કરવામાં આવી છે। રવિવારે કેન્દ્રીય ગૃહમંત્રીએ રાજ્યની હાલત પર ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી। બેઠકમાં ગૃહ સચિવ, સંયુક્ત સચિવ, આઈબી ચીફ અને ગૃહ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ સામેલ હતા। જમ્મુમાં ભડકેલી હિંસાના કારણે રાજનાથસિંહે પોતાનો જન્મદિવસ નહોતો ઉજવ્યો। ગૃહ સચિવ રાજીવ મહર્ષિએ કહ્યું કે જમ્મુ કાશ્મીરમાં સ્થિતિ કાબૂમાં છે। કેબિનેટે હુરિયત કોન્ફરન્સ સહિતના દરેક અલગાવવાદીઓ અને નેશનલ કોન્ફરન્સ, કોંગ્રેસ અને સીપીએમ જેવા મુખ્ય પક્ષોને અપીલ કરી છે કે તેઓ રાજ્યમાં સામાન્ય સ્થિતિ લાવવામાં મદદ કરે।